રાજકોટમાં ટ્યુશન ટીચરે બાળક પર કહેર વરસાવ્યો। 4.5 વર્ષના બાળકને ટ્યુશન ટીચરે આપ્યા ડામ। જી હા, સાંભળીને જ રૂવાડા ઊભા થઈ જાય તેવી આ ઘટના રાજકોટમાં બની છે, જ્યાં નિરાલી નામની ટ્યુશન ટીચરે બાળકને ડામ આપી દીધો। બાળક ટ્યુશનમાં લગતો ન હોવાથી ડામ આપી દીધો। રેલનગર વિસ્તારમાં આવેલા શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપમાં બની છે આ ઘટના બાદ જ્યારે બાળકના કાકાએ ઠપકો આપ્યો તો ટ્યુશન ટીચરે તેમને ધમકી આપી। ટ્યુશન ટીચરની આવી દાદાગીરી સામે ઉઠ્યા છે અનેક સવાલ। શું બાળક લખે નહીં, ભણે નહીં તો તેને આવી રીતે ડામ આપી દેવું કેટલો યોગ્ય છે? ટ્યુશન ટીચર પોતાના ક્લાસીસમાં આવતા બાળકોને આવી રીતે ભણાવશે? 6 વાગે ટ્યુશનમાં જાય તો સાંજે 8 વાગે આવ્યો ઘરે। એટલે હું રિક્ષા હલાવવા જાઉં છું। રિક્ષા હલાવીને ઘરે પહોંચ્યો તો મેં જોયું કે આ છોકરાને ડામ આપ્યા છે। એટલે મને એવી જાણ મળી એટલે હું એના ઘરે કહેવા ગયો। એટલે એણે મને એમ કીધું તમારે જ્યાં દોડવું ત્યાં દોડી લ્યો, તમારે કેસ કરવો હોય તો કરી નાખો। એટલે હું કાલ રાતે ફરિયાદ કરી આવ્યો પ્રનગરે। બસ એ કે તો છોકરો તોફાન કરતો હતો એટલે નિરાલી બેન અશ્વિનભાઈ, અટક ખબર નથી। કેટલા સમયથી બાળક જાય છે? બાળક 5-6 મહિનાથી જાય છે। રેલનગર વિસ્તાર, શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપ। રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા એક ઘરમાં ચાલતા કોચિંગ ક્લાસની અંદર 4 વર્ષ અને 6 મહિનાના વિદ્યાર્થી ઉપર અક્ષર ન આવડતા, લખતા ન આવડતા એવી નાની બાબતે તેના શિક્ષિકાએ એમને ધક્કા તવી થાયથી અમને પગના અને હાથના ભાગમાં ડામ દીધો છે અને એના વાલીનો અમને સંપર્ક કર્યો છે। એના વાલીએ અમને ધ્યાન દોર્યું છે કે આવી નાની બાબતે જે શિક્ષિકાએ માર્યો છે તે ઘરની અંદર બિનકાયદેસર ક્લાસીસ ચલાવતા હતા, તો તેની ઉપર અલગથી આ પ્રકારની જાહેરનામા ભંગની ફરિયાદ થાય એ અમે માંગ કરીએ છીએ। અને આવનારા સમયની અંદર એને કાયદાકીય અને લીગલી જે પણ મદદની જરૂર હોય એમાં બાળ સુરક્ષા આયોગની અંદર અને રાજ્ય સરકારમાં વાલી સાથે અમે ભેગા રહેવાના છે।